જૂના ડીસા હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં કુદરતી સંપત્તિ એવી બેકડોનું રાત્રિ દરમિયાન ખનન કરતા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક તંત્રનો પણ ખૌફ રહ્યો ન હોવાની લોકોમાં ચર્ચાઓ। જૂના ડીસા હદ વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં કુદરતી સંપત્તિ એવી બેકડોનું રાત્રિ દરમિયાન ખનન કરતા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક તંત્રનો પણ ખૌફ રહ્યો ન હોવાની લોકોમાં ચર્ચાઓ। રાત્રિ દરમિયાન ખુલ્લેઆમ ખનીજ માફિયાઓ હિટાચી અને જેસીબી જમીન દ્વારા કુદરતી સંપત્તિનું જતન કરવાને બદલે ખનન કરી રહ્યા હોવાની બુમરાણ લાખો ટન માટીનું ખોદકામ કરી ડમ્પરો, ટ્રકો અને ટ્રેક્ટર મારફતે વહન કરી પાલનપુર હાઈવે ઉપર ઠલવાતા હોવાનું જાણવા મળ્યું। ખનીજ માફિયાઓના સાથે સ્થાનિક તંત્રની રહેમ નજર હોવાની ને મિલીભગત હોવાની લોકોમાં ચર્ચાઓ। બેખૌફ બનેલા ખનીજ માફિયાઓને ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર છાવરતું હોવાના આક્ષેપ। સ્થાનિક તંત્ર સહિત તાલુકા મામલતદારને રજૂઆત કરવા છતાં હાર્યો જુગારી બમણું રમે એમ ભૂમાફિયાઓ ખનીજ સંપત્તિનું બમણા જોરે ખુલ્લેઆમ ખનન કરી રહ્યા છે।